પણ એક ભાઈ શંકર દાદા નથી એટલે મને દુહો યાદ આવ્યો કે ચમર બંધીની ચડેલી કોઈ પાયા માથી પડે પણ 90 ને વેરહે નડે એ તો બાપની ખોટું ભાલિયા. ત્યારે મને આમ તો ગીતો ઘણા બધા છે આયા પણ બાપ બાપ છે. હું ન ભૂલતો હોઉં તો દાદા ઘણા કલાકારો નામ નહીં દઉં કોઈના પણ એ બધા કલાકારો એમ કહેતા હોય કે બાપ આમ કે બાપ આમ. હજારો વંદન છે બધાને. આપણે કોઈ ચડ ઉતરની વાતો કરવા આપણે અહીં મળ્યા નથી. આપણે તો સારી વાતો સાંભળવા કરવા મળ્યા છે આયા. પણ મેં કીધેલું માં છે ને એ બે આહુડા પાડી લે. માં ને બે આહુડા કદાચ પડે એમ પ્રેમ છે, લાગણી છે, ભાવ છે. કોઈ ચમર બંધીની ચડેલી એ તો પાયા માથી પડે પણ 90 ને વરહે નડે એ તો બાપની ખોટું બાલિયા. કોઈ ચમર બંધીની ચડેલી એ તો પાયા માથી એકદી પડે. જે આપણે જેના સાનિધ્યમાં બિરાજમાન અને બેઠા છો તથાસ્તુ જિગ્નેશ દાદાના સાનિધ્યમાં, ત્યારે હું પહેલા દુહામાં ભાઈ શંકર દાદાને યાદ એટલા માટે કરીશ કે લોક સાહિત્યનો દુહો એવું કહે છે કે કોઈ ચમર બંધીની ચડેલી પાયામાંથી એકદી પડે. 7 માળની બિલ્ડિંગ હોય, 22 માળની હોય, 50 માળની હોય કે એથી આગળ ગમે એટલા માળ તમે ઊંચા લઈ જાઓ, ફ્લોર ગમે એટલા લઈ જાઓ, ચમર બંધીની ચડેલી એકદી પાયામાંથી પડે પણ 90 ને વરહે નડે એ તો બાપની ખોટું બાલિયા. જગતમાં બાપની યાદ કે બાપની ખોટ તમે ગમે એટલા વાના કરો તો બાપની ખોટું બુરાય નહીં. હું ઘણી વાર કહું છું, આજ પણ કહી દઉં, પ્રસંગો મારે કહેવા છે ત્યારે કે દાદા જિંદગીમાં તમે વહેલા ઉઠો ને આગળ વહી જાઓ ખોટી વાત છે. બહુ સ્ટ્રગલ કરો ખોટી વાત છે. કરવી પડે, મહેનત કરવા આપણી ફરજ બને છે. પણ મા બાપના આશીર્વાદ વગર જગતમાં ક્યાંય એવું ઠેકાણું નથી કે તમને સફળતા મળે. સફળતા જોતી હોય તો મા બાપના પગમાં, એના ચરણમાં વ્યા જાવ, એમાં માથું મૂકી દો અને એના આશીર્વાદ હોય તો દુનિયામાં પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ. પછી દુનિયામાં કોઈની તાકાત નથી તમને રોકી શકે. એમ આજ બધાય છે આયા આઉટ ઓફ કન્ટ્રીથી પણ પધાર્યા છે મહેમાનો દાદાના માનને ખાતર, એમના આશીર્વચન લેવા માટે જે પણ કન્ટ્રીમાંથી પધારેલા બધાય છે. પણ એક ભાઈ શંકર દાદા નથી એટલે મને દુહો યાદ આવ્યો કે ચમર બંધીની ચડેલી કોઈ પાયા માથી પડે પણ 90 ને વેરહે નડે એ તો બાપની ખોટું ભાલિયા. ત્યારે મને આમ તો ગીતો ઘણા બધા છે આયા પણ બાપ બાપ છે. હું ન ભૂલતો હોઉં તો દાદા ઘણા કલાકારો નામ નહીં દઉં કોઈના પણ એ બધા કલાકારો એમ કહેતા હોય કે બાપ આમ કે બાપ આમ. હજારો વંદન છે બધાને. આપણે કોઈ ચડ ઉતરની વાતો કરવા આપણે અહીં મળ્યા નથી. આપણે તો સારી વાતો સાંભળવા કરવા મળ્યા છે આયા. પણ મેં કીધેલું માં છે ને એ બે આહુડા પાડી લે. માં ને બે આહુડા કદાચ પડે એમ પ્રેમ છે, લાગણી છે, ભાવ છે. તો બાપે ક્યાંક ખૂણામાં બેહીન બાપુ બે આહુડા પીધા હશે. બાપનો પ્રેમ સંતાનો માટે એટલો જ હોય છે જેટલો માનો હોય છે. ક્યાંક માં બે આહુડા પાડી દે તો બાપે ખૂણામાં બેસીને બે આહુડા પીધા હશે. ઈ બાપ છે. ત્યારે મને પહેલી કડી આઈથી ઇન્દ્ર ભારતી બાપુનું લખેલું આ ગીત મને કડી યાદ આવે. ભાઈ શંકર દાદાને યાદ કરીને કે ઘેરો રે વડલો ને ઘેરી સાજડી દેલો, આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાજડી દેલો, અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાયડો છે મારા બાપનો રેલો, એવો મીઠો સાયડો છે મારા બાપનો રેલો. મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો. હવે સાંભળજો, જેને બાપનો એને ખબર હોય બાપનો પ્રેમ કેવો. દાદા મારા બાપુ નથી, મને ખબર છે બાપનો પ્રેમ કેવો હોય. આ દુનિયામાં પરિવારમાં ઘણા યુવાનો, ઘણી દીકરીઓ, ઘણી માતાઓ, ઘણી બહેનો એવો છે કે જેને બાપની છત્રછાયા જોઈ નહીં હોય, જેને બાપને જોયો નહીં હોય. એવા પરિવાર, એવા દીકરા ઘણા છે, એવી દીકરીઓ છે જેને બાપને જોયો નહીં હોય. ત્યારે મને આ કડી યાદ આવે છે કે મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો, અન ચાલ્યો હું તો ડગું ડગું ચાલ રે, ચાલ્યો હું તો આ ડગું મગું ચાલ રે, ચીલે
ચડાયો મને ચાલતા રે લોલ આવો ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રે લોલ અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાયડો છે મારા બાપનો રે લોલ એટલે માટે દુહો પેલો હું કહું છું આઈથી કે 9 વર્ષે નડે 1 નહીં 2 નહીં 3 નહીં વર્ષો વ્યા જાય પછી તમને જેની ખોટ ન બુરાય એ બાપનો પ્રેમ છે અને ઈ ત્યારે હું એમના ચરણોમાં ભાઈ શંકર દાદાના ચરણોમાં કોઈ રૂડું લગાડવા નહીં પણ દાદા લાખ લાખ સલામ કરું છું કે આ પરિવાર ઉપર એમની ચેતના જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ વરહાવતી હશે અને એને જે એમને માળા કરીએ છીએ જે ભગવાનનું ભજન કર્યું છે જે એમને સેવા કરીએ છીએ એ તમને મારે અહીંથી કહેવાની જરૂર નથી તમે એનું હું બધાય જોઈશે અને દુનિયા હજી જોશે કે એના પુણ્ય કેટલા છે આ પાયામાં ત્યારે એમના ચરણોમાં પણ લાખ લાખ વંદન છે હવે મારે જે આપને વાત કરવી છે અહીંથી એટલે ઋષિભાઈ બધાની અહીંથી ફરમાઈશ છે પણ એક બે વાતો કરવી છે દાદાના સાનિધ્યમાં એ વાત કરી અને પછી અહીંથી તમારી ફરમાઈશ પણ હું લઈ લઈ પણ પહેલી વાત મને દાદા યાદ આવે છે આયા આ દેશની દીકરી માટે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર કે સોરઠી બારોટિયાના 3 ભાગ તમે વાંચી લેજો આ બધાય બેઠા છે સમજદાર એટલે એક બે વાતો કરું છું દાદાના ચરણોમાં બારવટિયાનો સમય હતો 1947 માં દેશને આઝાદી મળી દીકરી પાત્ર કેવું છે બેન પાત્ર કેવું છે 1947 માં ભારત આઝાદ બન્યો ઈ પહેલાનો સમય એટલે રાજાશાહીનો સમય અને રાજાશાહીના સમયમાં બારવટિયાઓ પોતાના ન્યાય માટે ઘોડે ચડતા કોઈ જમીન લઈ લીધી હોય કોઈ જાગીર લઈ લીધી હોય બ્રિટિશ હુકુમત આવી અંગ્રેજો આવ્યા ભારતમાં રાજ કરવા માટે એને જાગીર લઈ લીધી જમીન લઈ લીધી પોતાના ન્યાય માટે કોઈ ઘોડે ચડ્યા કોઈ હાથમાં તરવાર લીધી કે મને ન્યાય મળી જાય આવા બારવટિયાનો જેદી યુગ હતો સાંભળજો દીકરી પાત્ર કેવું છે ને એના આશીર્વાદ લાગી જાય અને બારવટિયાનું સમર્પણ અને બારવટિયાનો ત્યાગ તમે જુઓ તેદી વાલા નામોરી નામનો એક બારવટિયો જમીન લઈ લીધી જાગીર લઈ લીધી અને નક્કી કરી લીધું કે એક એક ગામડા ભાંગીને મારો ન્યાય મને મારી જમીન મારી જે મારો ગરાસ એ મને પાછો મળવો પડે એમ બાગડતા 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 ઘોડાના પેગડે પગ દીધા અને વાલા નામોરી નામનો બારવટે નીકળ્યો આ સિટીની મોટી સોસાયટીમાં કોઈ દીકરી સલામત ન હોય ગામડાની નાની બજારમાં કોઈ દીકરી સલામત ન હોય તો સાંભળી લેજો આ વાત તમે વાલો નામોરી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે કેવો હતો આ દેશનો બારવટિયો પોતાના ન્યાય માટે તરવાર હાથમાં લીધી એક પછી એક ગામ ભાંગતો જાય ન્યાય ન મળે ત્યાં સુધી મારા દુશ્મનના ગામ ભાંગું આમાં દાદા એક દી અડધી રાતનો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા અને બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગી પોતાના ભેરુબંધ ભેળા છે ગામડા ગામનું ગામ છે અને ગામડા ગામના ગામમાં પોતાને જરૂર હતી પૈસાની એટલા માટે થઈ અને ઘોડે પોતાના માણસોને કીધું એક બાજુ ઉભા રહી જાઓ હું આ ગામ ભાંગવાનો છું ગામ ભાંગવા માટે વાલો નામોરી ઉતર્યો ઘોડાના પેગડામાંથી પગ લીધો અડધી રાતનો મજર ભાંગેલો મેઘાણી ઝવેરચંદ લખે છે કે ઉનાળાનો સમય ફળિયામાં ખાટલા નાખી 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 અને બેનો દીકરીઓ હુતા છે પરિવાર હુતો છે અને એમાં વાલો નામોરી હાથમાં ફાંટિયાના ત્રીજા પહાડા જેવો સમયો રહી ગયેલો અને ગામ ભાંગવા નીકળે છે અડધી રાતના મજરમાં ખબર ન પડી ફાફા મારતો મારતો જ્યાં વાલો નામોરી હાલ્યો જાય એમાં એક ઢોલિયા આરે એક ખાટલા આરે વાલા નામોરીનો જમણો હાથ અડી ગયો અને આમ જોયું કે આ તો કોઈ દીકરી હુતી છે હું બારવટિયો છું હું મારા ધર્મના ન્યાયના બારવટે નીકળ્યો છું પણ કોઈ બેન દીકરીના ખાટલે કે એના ઢોલીએ જો મારો હાથ અડે ને તો મારા બારવટામાં પાપ પડ્યું કહેવાય મારાથી આ થાય નહીં મારા હાથે ભૂલ કરી હોયા અને તેથી મેઘાણી કહેતા હતા કે વાલો નામોરી નામનો જે બારવટિયો હતો એનો હાથ જે અડી ગયો એને જોયું કે આ તો કોઈની બેન દીકરી હોતી છે અને મારો હાથ આવી ભૂલ કરે ખરો હવે આમાં મોડું ન હોય સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી લખે છે ખાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી જે પલંગારે જે ઢોલિયારે જે હાથ રહ્યો તો વાલા નામોરીનો એ હાથને મૂકી અને ફરડા કરીને તરવારનો ઘા કર્યો કાંડામાંથી હાથને ઉતારી દીધો અને એટલું કીધું બેન દીકરી હુતી હતી કે બેન હું આ દેશનો બારવટિયો છું અને મારા સોમાનની લડાઈ કરવા નીકળ્યો છું કોઈ બેન દીકરીની આબરૂ કે લાજ લેવા માટે નહીં પણ મારા હાથે જે ભૂલ કરી છે
એ હાથને અહીં મૂકીને જાઉં છું એટલું કહી અને પોતાના હાથને કાંડામાંથી કાપી અને લોહીના ફુવારા ઉડવા માંડ્યા અને ઘોડાના પેગડે જ્યાં વાલા નામુરી એમ પગ દીધો તાતો એના ભેરું બંધે જોયું લોહી લુહાણ થઈ ગયેલો વાલા નામુરી કીધું કે તારો હાથ કોને કાપ્યો વાલા કહી દે તારો હાથ કોને કાપ્યો એના મૂળિયા મેં ઉખાડી લઈ અને તેથી આ દેશનો બારવટીયો એટલું બોલ્યો તો ભાઈ મારો હાથ કોઈએ કાપ્યો નથી મારા હાથની ભૂલ હતી હું બારવટે નીકળ્યો છું બેન દીકરીની મારે ધ્યાન રાખવાની હોય એ ભૂલ મારા હાથે કરી એટલે મારા હાથને મેં કાંડામાંથી નોખો કરી દીધો છે કોઈના ઢોલી અડવાનો તારે હક નથી અને આ વાત વાલો નામોરી પોતાના ભાઈબંધને કરે અને આ બાજુ રાતે 12ના ટકોરે ઓલી દીકરી ફળિયામાં હુતી હુતી સાંભળે છે કે આવો બારવટીયો ભૂલમાં હાથ અડી જાય અને કાંડામાંથી હાથને નોખો કરી દે તો હવે આ ધર્મના ન્યાયના બારવટે નીકળ્યો છે આનો ન્યાય એને મળશે કેદી દાદા હવે સાંભળજો આ દીકરી ઊભી થાય છે અને ઊભી થઈને ડગલા દેતી દેતી દરવાજે આવી તા તો બારવટીયા બધા રાતુનો મજર ભાગેલો વાતું કરતા હતા એને આવીને એટલું કીધું કે વાલા નામુરી કોણ છે આમાં કે હું શું વાલો નામુરી માથે બાંધવાનો જે ફેટો હતો એ હાથને વીંટોળી દીધો હાથ ઠૂઠો થઈ ગયો કપાઈ ગયો કાંડામાંથી અને તેથી આ દેશની દીકરી બોલી છે સાંભળજો કે ભાઈ મેં તમારી વાત સાંભળી લીધી કે તમે કાંડામાંથી હાથને કાપી નાખ્યો તમે બારવટે છો હવે તમારાથી બારવટું થાય કેમ પણ તમારા બારવટાની ઈમાનદારી ઉપર ઓળઘોળ થઈ ગઈ છું તમારી ખાનદાની ઉપર ઓળઘોળ થઈ ગઈ છું અને મારા ભોળાનાથને એટલું કહું છું કે દાદા આને એવડા આશીર્વાદ આપજે કે બેન દીકરીની ઇજ્જત રાખતા રાખતા જે કોઈ બારવટે નીકળે તો એનું બારવટું હોનાની મુઠે તું પાર પાડજે હે ભોળાનાથ હે મહાદેવ અને આમ બે હાથેથી વાલા નામોરી ઠૂઠો હતો હાથ કપાઈ ગયો એના મીઠડા લીધા અને મીઠડા લઈને દેશની દીકરી એટલું બોલી હતી ભાઈ તમારો હાથ તો કાંડામાંથી કપાઈ ગયો તમે બારવટું નહીં કરી શકો કે તો કે હું તમને આશીર્વાદ આપું છું હોરઠની દીકરી કઈ જ્ઞાતિ છે સાંભળજો આમાં જ્ઞાતિ નથી લખી જ્ઞાતિવાદનો સમય છે નહીં કઈ જ્ઞાતિની દીકરી એમ નહીં પણ હું એ દેશની દીકરી તમને આશીર્વાદ આપું છું હોરઠની દીકરી કે વાલા નામોરી તારા દે ઠૂઠે અન જે ઘા થયા ઈ પાસા નહીં પોટે કોઈ દી વનિતા ફેલા વાલિયા તારો હાથ જે કાંડામાંથી કપાઈ ગયો છે એ મને ખબર છે પણ આજથી તારા આશીર્વાદ મારા આશીર્વાદ તારા ઉપર છે મારા ભાઈ મારા વીર તારા જે ઠૂઠા હાથેથી ભડાકો થાય અને તારા દુશ્મન ધરબાઈ ન જાય તો તારી બેન બોલી ન બોલી થાય તારા જે ઠૂઠે અન જે ઘા થયા ઈ પાસા નહીં પોટે કોઈ દી વનિતા ભેળા વાલિયા ઈ પાછો આવે નહીં ક્યારે આ દેશની દીકરીની તાકાત છે અને આ દેશના બારવટિયા હતા તેથી આપણા ધર્મો આ બધું સલામત હતું હવે તમે જોવો તો છેલ્લી વાત કરી દઉં ઘણીવાર ડાયરામાં કહું છું આ દાદા કે અનુપમા સિરિયલ જોવા વાળા બહેનો જે આહુડા પાડે છે કે અનુપમા એકચ્યુઅલી દુખી બહુ છે એને કહી દેજો અનુપમા દુખી નથી મુંબઈમાં મજા મજા કરે છે દુખી તો આપણે છીએ યાર એ મજા મજા કરે કોક દી જાવ તો જોઈ આવજો હું તો જોઈ આવ્યો છું તમે જાવ તો જોઈ આવજો તો જબર મજા કરે છે દુખી નથી પણ સાંભળજો આ દેશની દીકરીઓ માટે આ 21 માંડવા છે દાદા 21 સમૂહ લગ્ન છે ને આ દીકરીઓ સવારમાં ચોરીએ ચડે છે આ મને બહુ ઊંડાણ વાળી વાતો તો અત્યારે નહીં કરું કારણ કે લોક કાંટો से बचकर चलते हैं यार हमने तो फूलों ने भी जख्म दिया है એટલે એવું નથી હોતું કાંટા દર્દ આપે છે ક્યાંક પોતાને દર્દ આપતા હોય છે પણ મારે વાતો કરવી છે બધા સમજદાર ઓડિયન્સ છે સમજદાર બધા માણસો વડીલો છે અને જેને હું હૃદયથી માનું છું જેને માટે હું ઘણીવાર કહું છું કે યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની દાદાનો પરિવાર આખો એટલો સરળ છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો યાર લાખ લીંબોળીએ કોઈ દી લીમડા નમે નહીં આભમાં થાય ઊંચા પણ ઓલા આંબ ફળ આવતા અધિક સુહાવતા ધરા પર ઝકુમતા તરત આંબાનું ઝાડ એવું છે જેના ઉપર વજન આવે જેના ઉપર ફળ આવે પછી આ નમતું જાય છે એને ક્યાંય મોટપની જરૂર નથી એને ક્યાંય માફા પાડવાની જરૂર નથી એને ક્યાંય પર્સનાલિટી દેખાડવાની જરૂર નથી એ તો લોહીમાં હોય છે અને મારે કઈ રૂડું લગાડીને કઈ એવી વાત નથી આમાં પણ આજ પણ મારી સામે નજર કરો એમના બા બિરાજે છે આયા એના ચરણોમાં વંદન કરું છું એ સરળતા એ સ્વભાવ ધૂળમાં માટીની યારે બેહી જવાની જેની તૈયારી હોય ને એના દીકરા જિગ્નેશ દાદા થાય બાકી ઘણા તાળીઓ પાડી પાડીને મથે છે એમ ન થવાય યાર તમારે હાડ હમી દેવા પડે તમારું જીવન આખું સરળ બનાવી દો તેથી રામ આવે સબરીને ભરોહો હતો કે મારી ઝૂંપડીએ રામ આવે મારી ઝૂંપડીએ રામ આવે એને 1 વર્ષ 5 વર્ષ 15 વર્ષ પછી એમ નથી કીધું કે હવે એકચ્યુઅલી ન આવે તો આમ થઈ જાય એને એમ કીધું તું મારી જિંદગી નસાવર થઈ જાય તો ભલે થઈ જાય પણ મારી ઝૂંપડીએ એક દી રામ આવશે મને ભરોહો છે અને એક દી રામ આવ્યો મારે જાજી વાતું નથી કરવી પણ સાહેબ
ઝીરોમાંથી હીરો બનવા માટે ખાલી પૈસા નહીં, ક્યાંક આશીર્વાદ, ગરીબની દુઆઈ જોવે છે, ક્યાંક કોકના આશીર્વાદ જોવે છે. એમ નામ હીરો નથી બનાતું. એમ હું ઘણીવાર મારા ડાયરામાં દાદાની હાજરી ન હોય તો ઉલ્લેખ કરું છું કે આજના યુવાનોને એક કથાના માર્ગે, એક ધર્મના કેડે, એક સનાતનના માર્ગે જો કોઈ ચડાવ્યા હોય તો એમાં જિજ્ઞેશ દાદાનો સિંહ ફાળો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. આજનું યુવાધન ઋષિભાઈ કથા સાંભળતું થઈ ગયું. નકર ડાયરામાં પોપટભાઈ 2 કલાક કોઈથી બેહાતું નહોતું. આજ 5-5, 4-4 કલાક દાદાની કથામાં બેઠા હોય એ રૂઢી વાત છે. કારણ બહુ જાજી વાતો કઈ જ્ઞાનની નહીં કરું, પણ હવે સાંભળી લેજો. મારે જે આપણે વાત કરવી છે, 21 દીકરીઓ હવારમાં ચોરીએ ચડે છે. કાલિદાસનો એક શ્લોક હતો, સાહમ તપસૂર્ય નિવિસ દષ્ટિ ભૂર્ભમ તસુતમ નથમ તરીસે યથાપી મેં જનાંતરે પી તમામ ભરતા નથા પ્રયોગા. 1 નહીં, 2 નહીં, 3 નહીં. ભગવતી જાનકી બોલ્યા છે કે મને જન્મો જન્મ સુધી રામ મળે. 5 વર્ષની દીકરી 7 વર્ષ સુધી બોલે 7 જન્મમાં મળે. એમ નહીં 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 7 જન્મ એમ નહીં. જન્માંતરે પી તમે ભરતા નથા પ્રયોગા. મને જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ મળવો પડે. આવી પ્રાર્થના એને કરી છે. ત્યારે આવી જ્યારે 21 દીકરીઓ ચોરીએ જ્યારે લગ્નના મંડપમાં આવવાની છે ત્યારે ધીરા 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 ડગલા દેતી દેતી દીકરીઓ જ્યારે માંડવે આવે તેથી ચૂંદડીના 2 છેડાને દીકરીએ દાદા દબાવી રાખ્યા છે. 2 છેડા. ત્યારે માંડવામાં કોઈ કીધું ભૂદેવ બેઠા છે. મંત્રો ઉચ્ચાર આપણા થતા હતા, જ્ઞાનની વાતો જે આપણી થતી હતી. એમાં દીકરીને કોઈ એટલું પૂછું, બેન પવન નથી, આ ચૂંદડી ઉડી જવાની બીક લાગે છે. તેથી આ માંડવા સામે છે એટલે મને વાત યાદ આવી. તેથી ચોરીએ ચડેલી લગ્નના માંડવામાં આવવા વાળી દીકરી, ભારત વર્ષની 18 વર્ષની દીકરી, એને એમ કીધું કે પવન આવે ને મારી ચૂંદડી ઉડી જાય ની મને બીક નથી. કે તો આ ચૂંદડીના છેડા એટલા માટે દબાવ્યા છે, અગ્નિની સાક્ષીએ મને જે પરણવા આવ્યો છે વરરાજો, એની હારે હું ફેરા ફરવાની છું. અને જે ડાબા અને જમણા હાથની મેં મુઠ્ઠી વાળી છે, એ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને ચોરીએ આ ફેરા ફરવા માટે ચોરીએ ચડું છું. આ જે મંડપ છે આયા જેની હારે હું ફેરા ફરવાની છું, એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે. બ્રાહ્મણો રૂડા શ્લોક બોલે છે અહીંથી. અગ્નિની સાક્ષી, અગ્નિને દેવ કીધો છે. બ્રહ્મ દેવતા બ્રાહ્મણોને દેવ કીધા છે, અગ્નિને દેવ કીધો છે. અગ્નિની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી આ એકેયની આબરૂની મુઠ્ઠી ઉઘાડી નહીં થવા દો. આવી દીકરીઓ પરણીને જાય ને એના કુખે શિવાજી જેવા, રાણા પ્રતાપ જેવા, ગમીરસિંહ ગોહિલ જેવા દીકરા જન્મે. એટલા માટે મને યાદ આવે છે દાદા અહીંથી લગ્ન ગીત તો બધા ગાય છે કલાકારો, પણ મને એમ થાય કે આમાં માંડવા દેખાય ને હું ગાયા વગર રહી જાઉં. એટલે 1-2 કડી અહીંથી લગ્ન ગીતની ભાર્ગવ દાદા. કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગરે માણારા ઓશીલા અંતરિયા વીરા તમ